કચ્છ મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં વારંવાર શરાબની હેરાફેરીના મામલા સામે આવે છે. જો કે રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો દર વખતે ઉઠે છે. પ્રવાસીઓ વિડીયો બનાવી વાયરલ કરે છે, છતાં રેલવે દ્વારા કોઈ એક્શન લેવામાં આવતા નથી. ગઈકાલે સામખિયાળી આવતા પ્રવાસીને કડવો અનુભવ થયો હતો. પ્રવાસીઓને જણાવ્યા પ્રમાણે તેઓ બાદરાથી સામખિયાળી S6 કોચમાં બેસીને આવતા હતા. ત્યારે ઉધના પછી વોશરૂમમાંથી 3 લેડીઝ નીકળી હતી. વોશરૂમમાં બિયર ભરેલા 3 થેલા હતા. ટ્રેન ઊભી રહી એટલે એક મહિલા નીચે ઉતરી ગઈ. ટીસીને આ બાબતે વાકેફ કરવા બોલાવતા સુરત સ્ટેશનને આરપીએફે આવી મહિલાને મેમો આપી જવા દીધી હતી. આ પૂરે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચેઇન પુલિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ મેમો અપાયો હતો. ટ્રેનમાં આરપીએફનો જવાન હાજર હતો. તેને બોલાવતા આવવાના બદલે અન્ય કોચમાંથી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરાયો છે. અવારનવાર આ પ્રમાણે ટ્રેનમાં દારૂની હેરાફેરીના મામલા સામે આવતા હોવાથી પ્રવાસીઓના સુરક્ષા માટે રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છના પ્રવાસીઓ દ્વારા કરાઈ હતી.